રાજ્યમાં બીજી માર્ચે કમોસમી વરસાદ પડવાની શક્યતા. કમોસમી વરસાદની આગાહીથી કેરીનો પાક લેતા ખેડૂતોની ચિંતા વધી. અમરેલીમાં વાદળો ઘેરાતા જીરુનો પાક તેમજ શિયાળુ પાક લેનાર ખેડૂતો પણ ચિંતિત થયા. ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ. આહવાના ધવલીદોડ અને શિવારીમાળ નજીક વરસાદ. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા. રાજ્ય સરકારના કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો. જુલાઈ 2023થી 4% વધારો લાગુ. સરકારના નિર્ણયનો 4 લાખથી વધુ કર્મચારીઓ અને 4 લાખથી વધુ પેન્શન ધારકોને મળશે લાભ. 8 મહિનાના તફાવતની રકમ એરિયર્સમાં 3 હપ્તામાં ચૂકવાશે. પોરબંદરના દરિયાકાંઠેથી પકડાયેલા કરોડોના ડ્રગ્સનો કેસ. 5 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર. ઝડપાયેલા આરોપીઓ પાસેથી કોઈ પણ ઓળખના પુરાવા ન મળ્યા. ઝડપાયેલી હોડી દ્વારા મદ્રાસ નજીકના સમુદ્રમાં માલ આપવાનો હતો. ગીર સોમનાથના વેરાવળ દરિયાકાંઠેથી પકડાયેલા 3100 કિલોના ડ્રગ્સનો કેસ. પોલીસે વધુ 2 શખ્સોની કરી ધરપકડ. જામનગરના બેડી વિસ્તારમાંથી પિતા પુત્રની કરી ધરપકડ. ડ્રગ્સની ડિલિવરી સહિતની ભૂમિકાને આધારે કરી ધરપકડ. ડ્રગ્સ કૌભાંડની સિન્ડિકેટનો પર્દાફાશની શક્યતા. શિવસેના નેતા સંજય રાઉતે ભાજપ પર ડ્રગ્સ માફિયા સાથે સંપર્કમાં હોવાનો આક્ષેપ લગાવ્યો. ગુજરાતમાંથી જ વારંવાર ડ્રગ્સ કેમ પકડાય છે તેવો સવાલ ઉઠાવ્યો. ગુજરાત હાલ ઉડતા ગુજરાત બન્યું. ભાજપના શ્રદ્ધા રાજપૂતે કહ્યું, ડ્રગ્સ સામે કાર્યવાહીથી સંજય રાઉતના પેટમાં તેલ રેડાયું. ઋષિકેશ પટેલનું સંજય રાઉતની ટિપ્પણી પર નિવેદન. કહ્યું, ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ ન બને તે માટે ગુજરાત પોલીસે પકડ્યું. કર્મચારીઓને અભિનંદન. ખૂબ સારી રીતે કર્મચારીઓ વાતને વધાવી લેશે. આઈપીએસ સંજીવ ભટ્ટના એનડીપીએસના કેસમાં પાલનપુર કોર્ટ આપશે ચુકાદો. કોર્ટ સંકુલમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત. સંજીવ ભટ્ટે વકીલ પર એનડીપીએસનો ખોટો કેસ કરાવ્યો હતો. પાલનપુરની ખાનગી હોટેલમાં માદક પદાર્થ મૂકી વકીલને ખોટા કેસમાં ફસાવાનો આક્ષેપ. પાલનપુર કોર્ટ એનડીપીએસના કેસ અંગે આપશે ચુકાદો. તો 250 કરોડના બેનામી વ્યવહારો આવ્યા સામે. મોટી માત્રામાં રોકડ અને સોનાના દાગીના પણ કબજે કર્યા. શહેરોમાં અનેક જગ્યાએ બિલ્ડરોના 5 થી 6 એકરના પ્લોટ હોવાનું આવ્યું સામે. દસ્તાવેજોની ચકાસણી બાદ કરચોરીનો આંક વધવાની પણ સંભાવના. અમદાવાદમાં પિતાએ 5 માસની દીકરીની કરી હત્યા. પત્ની સાથેના ઘરકંકાસમાં દીકરી ભોગ બની. પત્નીની સોનોગ્રાફી માટે હોસ્પિટલ ગયા હતા. દીકરી શાંત નહીં રહેતા પિતાએ ગળું દબાવ્યાની આશંકા. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરીને તપાસ હાથ ધરી. સુરત પ્લાસ્ટિકના કચરાની આડમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપાયો. દારૂની 12,000 નંગ બોટલ કબજે કરાઈ. ઈચ્છાપોર પોલીસે ભાટપોર ગામ નજીકથી દારૂ ઝડપી પાડ્યો. ₹12 લાખના દારૂના જથ્થા સહિત ₹27 લાખનો મુદ્દામાલ કબજે. દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત 3ને વોન્ટેડ જાહેર કરાયા. બનાસકાંઠાના ડીસામાં દારૂ પીને દૂધનું ટેન્કર ચલાવતો ચાલક બેફામ. આખોલ 4 રસ્તા પાસે 3 વાહનોને લીધા અડફેટે. અકસ્માત સર્જી ફરાર થઈ રહેલા ચાલકને સ્થાનિક લોકોએ ઝડપી લીધો. ટેન્કરના કેબિનમાંથી મળી આવ્યો વિદેશી દારૂ. સુરતના અલથાણ પોલીસે 2 શખ્સોને ગાંજા સાથે ઝડપી પાડ્યા. કરિયાણાની દુકાનમાં કરતા ગાંજાનું વેચાણ. ₹76,000ની કિંમતનો 7 કિલો ગાંજો જપ્ત કરાયો. પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ નોંધ્યો ગુનો અને વધુ તપાસ હાથ ધરી. અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો. બનાસકાંઠાના પાલનપુરમાં આરટીઓ કચેરી ખાતે અધિકારીઓનો વિરોધ. ઘંટનાદ સાથે સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ. વિવિધ માંગણીઓ અંગે અધિકારીઓ આકરા પાણીએ. માંગ નહીં સંતોષાય તો ગાંધીનગર ખાતે ધરણા કરી માસ સીએલ પર જવાની ચીમકી. બનાસકાંઠામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આશા વર્કરોની ભૂખ હડતાળ. આશા વર્કરોએ સાંસદ પરબત પટેલનું વાહન અટકાવ્યું. કહ્યું, તમે એક દિવસનું 5,000નું પેટ્રોલ બાળો છો તો અમારું વેતન પણ વધારો. બનાસકાંઠાના વડગામ તાલુકાના બસુ ગામે આદિવાસી પરિવારોના 2 દિવસથી ધરણા. આદિવાસી સમાજની જમીન પર ખોટી આકારણી બનાવી મંજૂરી આપવાના આક્ષેપ. તલાટી અને સરપંચ પર ખોટી આકારણી બનાવી જમીન પચાવી પાડવાનો આક્ષેપ. છોટાઉદેપુરમાં નસવાડીના વાઠડા ગામે પાણીનો વેડફાટ. ફિલ્ટર પાણીની લાઇનમાં ભંગાણ થતા પાણીનો બગાડ. ખેતરોના રસ્તા પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતાતુર. પાણી પુરવઠા તંત્રની બેદરકારી આવી સામે.
સુરત મનપાની બેદરકારી આવી સામે મહિધરપુરા ગેલ મંડી શેરીમાં લોકોએ કર્યો અનોખો વિરોધ. પાણી જોડાણના કામ બાદ થીગડા મારવા આવવાનું કહી નહીં તેના બેનર લાગ્યા. સ્થાનિકોએ હાલાકી ન પડે તે માટે બેનર લગાવી સૂચન આપ્યું. પાણીની લાઈન નાખ્યા બાદ રસ્તો બનાવતા હોવાનો દાવો. ડાંગના સાપુતારા ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની બદલી. ચીફ ઓફિસરની બદલી થતા નવા ગામના લોકોમાં નારાજગી. ચિંતન વૈષ્ણવની બદલી અટકાવવા લોકોએ કરી માંગ. બદલી નહીં અટકે તો આગામી લોકસભામાં ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી. સ્થાનિકોએ કહ્યું કે ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવે ઘણા સારા કામ કર્યો. વિધાનસભામાં ગુજરાત સહકારી મંડળી સુધારા બિલ રજૂ થયું. સહકારી ગૃહ નિર્માણ મંડળી, સહકારી ગૃહ નિર્માણ સેવા મંડળી અને ફ્લેટની વ્યાખ્યામાં થશે સુધારો. ઓછા ફ્લેટ કે મકાનો હશે તો હાઉસિંગ સોસાયટીની નોંધણી થઈ શકશે. રજીસ્ટ્રેશન માટે અરજી કરવા થશે સુધારા. પીએમ મોદી ગાંધીનગર અમદાવાદ મેટ્રો ટ્રેન આપી શકે છે લીલી ઝંડી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગિફ્ટ સિટી રૂટ પર મેટ્રો થઈ શકે છે શરૂ. 12 માર્ચે વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગાંધી આશ્રમનું પણ કરી શકે છે ખાતમુહૂર્ત. 12 માર્ચે વડાપ્રધાનના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ગુજરાત વિદ્યાપીઠ રાજ્યની પહેલી ડીમ્ડ યુનિવર્સિટી બની, જે નવી શિક્ષણ નીતિની તર્જ પર નવા શૈક્ષણિક વર્ષથી 4 વર્ષના અંતે ઓનર્સની ડિગ્રી આપશે. શિક્ષા નીતિ અંતર્ગત 4 વર્ષના ગ્રેજ્યુએશનની ડિગ્રી આપશે. 11 માર્ચથી ધોરણ 10-12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા થશે શરૂ. પરીક્ષાને ધ્યાને લઈને વિદ્યાર્થીઓને અગવડ ન પડે તે માટે સુચારું આયોજન કરવામાં આવ્યું. શાળાની આસપાસ રસ્તાનું સમારકામ અથવા અન્ય બાંધકામ સંબંધિત કામ ચાલતું હોય તો વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને તકલીફ ન પડે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલને હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ. રાજકોટના સિનર્જી હોસ્પિટલથી થયા ડિસ્ચાર્જ. 11 ફેબ્રુઆરીએ થયા હતા દાખલ. જામનગર ખાતે આવ્યો હતો બ્રેઇન સ્ટ્રોક. સુરતમાં વરઘોડામાં સ્વચ્છતાનો સંદેશ. કતારગામ આંબા તલાવડી રોડ પર જાનૈયાએ જાતે જ કરી સફાઈ. ફટાકડા અને કાગળના ટુકડા રસ્તા પરથી હટાવ્યા. વડીલોએ કરી સ્વચ્છતાની પહેલ. સ્વચ્છતામાં સુરતનો પહેલો નંબર જાળવવા પ્રયાસ. સુરતના ડિંડોલીમાં ચાલુ કામગીરીમાં દિવાલ ધરાશાયી. આથર્વ પ્રોજેક્ટની ચાલતી હતી કામગીરી. સદનસીબે કોઈ શ્રમિક હાજર ન હોવાથી દુર્ઘટના ટળી. વડોદરા પોલીસની સરાહનીય કામગીરી. એક જ દિવસમાં ગુમ થયેલા 3 બાળકોને પોલીસે શોધી કાઢ્યા. અટલાદરા વિસ્તારમાંથી ખોવાયેલી 2.5 વર્ષની માસૂમ બાળકી અને લક્ષ્મીપુરાથી ગુમ થયેલી 12 વર્ષના વિદ્યાર્થી જયનીલ મકવાણાને 21 કલાકમાં શોધી કાઢ્યો. સુરેન્દ્રનગરના બાઈસપગઢ ગામે નવજાત બાળક ત્યજેલી હાલતમાં મળી આવ્યું. ખેતરમાં જીવિત બાળક મૂકી ફરાર. પોલીસે બાળકને સારવાર અર્થે ખસેડી તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગર દુધરેજ સંયુક્ત નગરપાલિકાનું બજેટ રજૂ કરાયું. વર્ષ 2024-25 માટે સર્વાનુમતે 237 કરોડ રૂપિયાનું બજેટ કરાયું મંજૂર. સરકારની અમૃત યોજના પાછળ ખર્ચાશે 35 કરોડ. રિવરફ્રન્ટ વઢવાણ સુધી લંબાવાશે. હેલીપેડ સુધી બનાવાશે ફ્લાયઓવર બ્રિજ. ગીર સોમનાથનું પ્રભાસ પાટણમાં સજ્જડ સ્વયંભૂ બંધ. સોમનાથ ટ્રસ્ટે ચાલુ રસ્તા પર દિવાલ બનાવતા ગ્રામજનોમાં રોષ. સોમનાથ મંદિર અને પ્રભાસ પાટણને જોડતા માર્ગ પર દિવાલ બનતા રસ્તો બંધ. જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ. વહીવટી તંત્રએ પ્લાસ્ટિક પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડ્યું. ભવનાથ તળેટીમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ. હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર સફાળું જાગ્યું. શિવરાત્રીના મેળામાં આવનાર શ્રદ્ધાળુઓને અનુરોધ કરાયો. શ્રદ્ધાળુઓ પાસેથી પ્લાસ્ટિક મળશે તો દંડ વસૂલાશે.